દાહોદમાં ઘટના જે બની છે એને લઈને આપણે વાત કરવાના છે કે એમને ફાંસી મળી ગઈ છે. જે કૃત્ય કરનાર વ્યક્તિ જે આચાર્ય સાહેબ છે એમને ફાંસી થઈ ગઈ છે. એ રીતના તમામ જે વિડીયોની અંદર લોકો જાણકારી આપી રહ્યા છે. પરંતુ આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે ખરેખર એમને ફાંસી થઈ કે પછી રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ મળ્યા છે તો કેટલા દિવસના રિમાન્ડ મળ્યા છે, તમામ ઘટના આપણે આ વિડીયોની અંદર જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે હું તમારો દોસ્ત શૈલેષ બિલ. મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે 2 દિવસ પહેલાં બનેલી ઘટના. દાહોદ જિલ્લાના તુરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની દીકરી પર રેપ કર્યા પછી હત્યા કરી દેવામાં આવી. ગળું દબાઈને હત્યા કરી દેવામાં આવી. આને લઈને દરેક જગ્યા પર આવેદનપત્રો આપી રહ્યા છે. પરંતુ મિત્રો, ખરેખર વાત કરવામાં આવે તો અત્યાર સુધી એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. એના 3 દિવસ રિમાન્ડ છે એ આવતીકાલે પૂરા થવા જઈ રહ્યા છે. તો આવતીકાલે જે પણ ચુકાદો આવશે કોર્ટ દ્વારા એ જ સાચી જાણકારી હોઈ શકે છે. જી હા મિત્રો, બધા લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. 3 દિવસની રિમાન્ડ મળ્યા છે. 3 દિવસની યાની કે આવતીકાલે એનો મોટો ચુકાદો આવી શકે છે કે એમને સજા શું થશે તે એ તમને આ જ ચેનલ પર બતાવવામાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો આ ચેનલ પર બતાવી રહ્યા છે લગાતાર. કેમ કે આજે દુઃખદ ઘટના કહી શકે છે. મોટા મોટા નેતા પણ મુલાકાતે આવે છે. 2 દિવસ પહેલાં જે ઘટના બની છે એને લઈને ચેતરભાઈ વસાવા પણ આવ્યા હતા અને હાલ ગઈકાલે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા પણ એમની મુલાકાત લીધી હતી. જલ્દી એમને સજા આપવામાં આવે આ રીતના વાત પણ કરી હતી. અને ઘરના લોકો એવું કહી રહ્યા છે કે અમારી માંગ જલ્દી પૂરી કરવામાં આવે, કેમ કે અમારી બાળકી એકને એક બાળકી હતી, એમને હત્યા કરી દેવામાં આવી. એટલા માટે અમે ખૂબ દુઃખીમાં છે. ખરેખર આવું થાય તો લોકો જે પરિવાર તો દુઃખી જ હોય છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ભાઈને શું સજા થવી જોઈએ, કેમ કે આવું કૃત્ય કર્યું છે એ પણ નાનકડી એક બાળકી સાથે. તો એના માટે ખરેખર એમને મોટામાં મોટી સજા થવી જ જોઈએ. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. એમના રિમાન્ડ આવતીકાલે પૂરા થાય છે એ તમને ચોક્કસ બતાવીશું વિડીયોની અંદર. જય હિન્દ.